ગઈ તારીખ 4/5/2026ના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે વરાછા ખાતે આવેલ છે ત્યાં એક રેડ કરવામાં આવેલી. એ લોકોને બાતમી મળેલી કે રામગોપાલ ખંડેલવાલ નામનો ઈસમ જે છે, જે અગાઉ પણ નવેમ્બર 2025માં આ જ રીતે શિવાય હોસ્પિટલના નામે હોસ્પિટલ ચલાવી અને ત્યાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતની પ્રવૃત્તિ ચલાવતો હતો. તે હાલમાં મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નામથી હોસ્પિટલ ચલાવી ત્યાં ગેરકાયદેસર ગર્ભપાત કરવાની પ્રવૃત્તિ કરી રહેલ છે. જે અનુસંધાને આરોગ્ય વિભાગે જે રેડ કરેલી તે પોલીસ દ્વારા એના ઉપર FIR નોંધી બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલું છે અને FSL તથા મેડિકલ ડોક્ટરની ટીમ દ્વારા ત્યાં ગુનાવાળી જગ્યાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી વપરાયેલા ઇન્જેક્શન, દવાઓ વગેરે કબજે કરવામાં આવેલું છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને વરાછા પોલીસ એ અંગે આગળની તપાસ તજવીજ કરી રહેલ છે. આ જગ્યા ઉપરથી 2 મહિલાઓ મળી આવેલી. 2 મહિલાની મેડિકલ તપાસણી કરીને તેઓના ઘરે જવા માટે છૂટા કરવામાં આવેલા છે. આ પ્રવૃત્તિ હાલ તો શોર્ટ ટાઈમથી ચાલુ હતી. અગાઉ 11/2025માં પણ એ પકડાયેલો હતો અને ત્યાર પછી મમતા હોસ્પિટલમાં આ પ્રવૃત્તિ ચાલતી હતી.